પ્રદ્યુમન વાજા સાહેબ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં આવેલ છે. તેઓ પોતે એક નિષ્ણાત ડૉક્ટર છે અને સ્વાસ્થ્ય માટે ઘણા જાગૃત છે. એમનો જે હોસ્પિટલની મુલાકાત હતી એ મુલાકાત પહેલેથી પૂર્વ સમયપત્રક મુજબ અપોઇન્ટમેન્ટ આપેલી હતી. એ પોતાના હેલ્થ ચેકઅપ માટે આવેલા હતા અને હેલ્થ ચેકઅપ કરતી વખતે મેં અને અમારા ટીમના ડૉક્ટરે એમને એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપેલી અને એમને પણ પોતે ડૉક્ટર હોવાથી એ સલાહ સ્વીકારી અને અમે એમની એન્જિયોગ્રાફી કરી અને એ એન્જિયોગ્રાફી પત્યા પછી એમાં એક નાનો બ્લોકેજ આવ્યો અને એઝ અ ડૉક્ટર તરીકે અમે એમને સલાહ આપી કે જો આપણે આવા બ્લોકેજ હોય તો આપણે એન્જિયોપ્લાસ્ટી કરી શકીએ છીએ. એટલા માટે એમને એ સલાહનો સ્વીકાર પણ કર્યો અને એ જ વખતે અમે એમને એન્જિયોપ્લાસ્ટી એટલે કે એક સ્ટેન્ટ મૂક્યું, સ્પ્રિંગ મૂક્યું. જ્યારે માનનીય મંત્રીશ્રી હોસ્પિટલમાં આવ્યા ત્યારે પણ એ પૂર્ણ રીતે સ્વસ્થ હતા. પોતે ચાલીને જ આવ્યા છે. કોઈ પણ જાતનો દુખાવો યા હાર્ટ એટેકના ચિહ્ન નહોતા, જે રિપોર્ટમાં પણ પુરવાર થયેલું છે. સ્ટેન્ટ કર્યા પછી પણ માનનીય મંત્રીશ્રી 5 જ મિનિટમાં રૂમમાં એમના શિફ્ટ થયેલા. અત્યારના એ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને એઝ અ ડૉક્ટર અમે બધા પેશન્ટને સલાહ આપતા હોઈએ છીએ કે એન્જિયોપ્લાસ્ટી કર્યાના 4 થી 5 દિવસ સુધી એમને સંપૂર્ણ આરામની જરૂર હોય છે.